टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ પાસે આવેલા લોથલમાં હેરિટેજ મ્યુઝિયમ જે છે તે તૈયાર થઈ રહ્યું છે અને પ્રથમ ફેઝ જે છે તે આગામી વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીંયા આવ્યા છે અને સમગ્ર સાઇટની મુલાકાત લઈ રહ્યા છે, પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી રહ્યા છે કે આ પ્રોજેક્ટ જે છે તે ક્યાં સુધી પહોંચ્યો છે. આપણે પણ તમને સમજાવશું કે કઈ રીતે આ પ્રોજેક્ટ જે તૈયાર થવાનો છે અને દેશ વિદેશના સહેલાણીઓ જે છે તે અહીંયા આવશે. ખાસ કરીને નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે તે અહીંયા તૈયાર થઈ રહ્યું છે. હાલમાં જે છે આપણે અહીંયા ઊભા છીએ અને સમગ્ર પ્રોજેક્ટ જે છે તેના વિશે જાણકારી મેળવશું. ખાસ કરીને અહીંયા બે હોટલ જે છે તે તૈયાર થવાની છે, એટલે દેશ વિદેશના જે પણ લોકો આવશે તે અહીંયા રોકાશે. આ 100 બેડની જે છે તે અહીંયા હોટલ તૈયાર થવાની છે. સાથે સાથે ઇકો ટુરિઝમને મહત્ત્વ આપવા માટે પણ નાની 100 જેટલી હટ્સ જે છે તે અહીં તૈયાર થશે. ત્યાં સહેલાણીઓ છે તે રોકાઈ શકે છે. સાથે કહી શકાય કે માહિતી જે છે તે મેળવી શકે છે. સમગ્ર કોમ્પ્લેક્સની અંદર વાત કરવામાં આવે તો વચ્ચે જે તમે સર્કલ જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે પણ અહીં તૈયાર કરવામાં આવે. ત્યાં પણ લોકો કાર જે છે તે ત્યાં લઈ જઈ શકશે અને ત્યાંથી સીધા જે છે તે સીધા કોમ્પ્લેક્સ સુધી પહોંચી શકશે. ખાસ કરીને બગીચા કોમ્પ્લેક્સ જે છે ત્યાં સર્કલને નામ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ગાર્ડન જે છે તે તૈયાર થવાનો છે. અન્ય છે વાત કરવામાં આવે સ્ટેજ 1ની તો જે ફેઝ 1 છે તેમાં નેવી ગેલેરી જે છે તે પણ તૈયાર થઈ રહી છે. ખાસ કરીને 33 કરોડ લીટર જેટલું પાણી જે છે તે પણ ત્યાં સ્ટોરેજ થવાનું છે. જેટી બ્લોક જે છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કહી શકાય કે તમામ જે છે નેવીની જાણકારી જે છે તે અહીંયા મળવાની છે. જે જેટીની વાત કરવામાં આવે તો જેટી બ્લોક તૈયાર જે કર્યો છે, જ્યાં પામ ટ્રી તમે જોઈ રહ્યા છો, ત્યાં જ જે આપણી નેવીની જે પણ આપણી બોટ છે, જે હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે પ્લેન્સનો યુઝ કરવામાં આવતો હતો, તેનું મ્યુઝિયમ થશે. તેને તે તમામ વિશે માહિતી જે છે ત્યાં લોકોને આપવામાં આવશે. તેનાથી આગળ વધીએ તો ત્યાં નેવી ગેલેરી જે છે તે તૈયાર કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી નેવી ગેલેરી જે છે તે પણ ત્યાં તૈયાર થશે. નેવી ગેલેરીની અંદર નેવીમાં જે પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ સાધનોનો ઉપયોગ જે છે તે કરી શકે છે. આની સાથે વાત કરશું અને જાણશું કે કઈ રીતનું આ પ્રોજેક્ટ જે છે તે રહેવાનો છે. આમાં 6 ગેલેરી છે ફેઝ 1 માં. 6 ગેલેરીમાં પહેલી 2 ગેલેરીમાં ફર્સ્ટ થશે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ છે હરપ્પન સંસ્કૃતિ. પછી જે ઉપર જે તમને નેવી ગેલેરીનો ટ્રસ્ટ દેખાય છે, નેવી ગેલેરીના નેવીના ઇક્વિપમેન્ટ્સ હશે, નેવીની જે એમના ડિસિપ્લિન્સ છે, એમના જે પ્રોટોકોલ છે, એ બધું તમને ત્યાં સમજાવવામાં આવે કે નેવી લાઈફ શું છે. હવે આ પાર્ક છે એ તમારો ફેઝ 1 એમાં અત્યારે બની રહ્યું છે. ફેઝ 1ની વાત કરવામાં આવે તો અંદર 5D ડોમ થિયેટર પણ બની રહ્યું છે. કયા પ્રકારની માહિતી જે છે તે એમાં આપવામાં આવનાર છે, શું અહીંયા તૈયાર થઈ રહ્યું છે? અત્યારે ફેઝ 1 એમાં 6 ગેલેરી, લોથલ ટાઉન, એન્ટ્રી બ્લોક, એડમિન બ્લોક, જેટી એરિયા, સોલર પાર્કિંગ, આ બધું અત્યારે લેઆઉટ ડેવલપ કરવામાં આવે છે અને 33 કરોડ લીટરનું અહીંયા વોટર હોલ્ડિંગ ટેન્ક બી બનાવવામાં આવી રહ્યું છે. લોથલ આ જે ટાઉન છે એમાં શું બનાવવામાં આવશે, કઈ રીતની લોકોને ફિલિંગ આવશે એમાં? લોથલ ટાઉન એક નાનું એવું મિનિએચર છે, લોકો ત્યાં જઈને રેસ્ટ કરી શકે છે. તમને ફીલ આવશે કેમ કે આખી બધી ગેલેરી ફર્સ્ટ છે, તો એ લોકોને રેસ્ટ માટે બી જગ્યા જોઈએ. તો એ આપણે લોથલ ટાઉન રેસ્ટિંગ માટે છે કે ભાઈ તમે ફીલ કરી શકો તમે એક લોથલ જે આપણી હરપ્પન સંસ્કૃતિ હતી એમાં આપણે કંઈક બેઠા છીએ. અન્ય વાત કરવામાં તો જેટી પણ અમે તૈયાર કરી. જેટીમાં શું હશે? જેટીમાં મેઇનલી શું છે, જેટીમાં આપણે કહીએ છીએ કે વોટિંગનું જે ટિકિટ કાઉન્ટર છે, બોટિંગ તમે અહીંયાથી પકડી શકો છો અને બોટિંગથી તમે આગળ વધી શકો છો, બોટિંગ કરી શકો છો. ફેઝ 2 અને ફેઝ 3માં શું હશે? ફેઝ 2 અને ફેઝ 2 તો નથી, ફેઝ 1B છે. ફેઝ 1Bમાં તમારે જેમ કે આ બગીચા કોમ્પ્લેક્સનું વર્ક છે, પછી નાનું મોટું ગાર્ડન છે, અધર ગેલેરીઝ છે, પછી આ લેન્ડ ડેવલપમેન્ટ છે, એ આવશે. અને ફેઝ 2 જે પીપી મોડલ છે એમાં ઇકો રિસોર્ટ, હોટેલ, 4 પાર્ક, લોથલ સિટી, બગીચા, એ બધું એમાં કવરઅપ થશે. તો જોઈ શકાય છે કે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં એફિલ ટાવરથી લઈને કલોસિયમ પણ જે છે તૈયાર હશે. તાજમહેલ પણ રેપ્લિકા જે છે તે તૈયાર કરવામાં આવશે. એટલે સમગ્ર જે ટાઉન જે છે તે આગામી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મેરીટાઈમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલની પણ રચના જે છે તે અહીં કરાઈ રહી છે. એટલે
સમગ્ર પ્રોજેક્ટ જે છે તે માટે 4500 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે પણ કેન્દ્ર સરકારે કરી છે અને ફેઝ 1 જે છે તે આગામી વર્ષ સુધીના અંત સુધીમાં જે છે તે લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવાશે. મેપ થ્રુ તો આપણે સમજ્યા કે કઈ રીતે આ સમગ્ર પ્રોજેક્ટ બનશે, પરંતુ સાઇટ ઉપર અમે આવ્યા છીએ, તમને પ્રોજેક્ટ વિશે સમગ્ર જે માહિતી જે છે તમને આપશું કે સમગ્ર પ્રોજેક્ટ જે છે તે કઈ રીતે તૈયાર થવાનો છે ને ક્યાં સુધી કામ પૂર્ણ થયું છે. વાત કરવામાં આવે તો ફેઝ 1ની વાત કરવામાં આવે તો ફેઝ 1ની અંદર નેવી મ્યુઝિયમ જે છે મેરીટાઈમ એ તૈયાર થઈ રહ્યું છે અને ખાસ કરીને જે ભારતીય નેવીમાં જેણે વર્ષો સુધી સેવા આપી છે તેવા નિશંક જે શિપ છે તેને પણ અહીં મૂકવામાં આવી છે. સેવા નિવૃત્ત આ ટેન્ક છે, શિપ છે અને તેની ઉપયોગ જે છે તે વર્ષો સુધી ભારતીય નેવીમાં કરવામાં આવ્યો છે અને તેણે શું શું સેવાઓ આપી, ક્યાં ક્યાં તેનો ઉપયોગ થયો, તેની તમામ માહિતી જે છે તે આ શિપની અંદર લોકોને મળી રહેવાની છે. સાથે સાથે એક જે જેટી જે છે તે પણ અહીં તૈયાર કરવામાં આવી રહી છે. અહીંથી લોકો પ્રવાસીઓ જે તે આવશે તે તમામ લોકો અહીં બોટિંગની જે છે તે મજા જે છે તે પણ લઈ શકશે, અહીંયા બેસી શકશે, આરામ કરી શકશે. સાથે સાથે સમગ્ર જે મ્યુઝિયમ જે છે તે પણ આખું ઇન્ડોર અને આઉટડોર તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર લોથલ સિટી તૈયાર કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને જે લોથલ સિટી શું હતું તેની ફીલ લોકો લઈ શકે તે પણ અંદરની અંદર મ્યુઝિયમની અંદર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વિશ્વનું સૌથી મોટું નેવી મ્યુઝિયમ જે છે તે પણ તૈયાર થઈ રહ્યું છે. જે ડોગ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં વિશ્વનું સૌથી મોટું નેવી મ્યુઝિયમ તૈયાર થશે. ભારતીય નેવીમાં કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી જે છે તે આપવામાં આવશે. ઉપરાંત ગેલેરી 2, 3 પણ તૈયાર થઈ રહી છે, જેમાં પણ હડપ્પિયન સંસ્કૃતિ સાથે ભારતની સંસ્કૃતિની માહિતી જે છે તે આપી શકશે. સાથે અન્ય જે નેવીમાં વપરાતા જે હવાઈ જહાજો છે તેની પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, તેના વિશે પણ લોકોને તમામ માહિતી જે છે તે મળી રહેવાની છે. એટલે સમગ્ર નેવીમાં વિશે લોકો માહિતી મેળવી શકે તે અહીં તૈયાર કરવામાં આવી રહ્યું છે અને લોકો જે છે મોટી સંખ્યામાં આવશે અને ભારતીય નેવી વિશે જાણકારી મળે તેનો હેતુ જે છે તે અહીંયા સિદ્ધ થશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, લોથલ.